શરૂઆત કરીએ કોલ ઇન્ડિયા સાથે ખુશી, કારણ કે આજે ઓએફએસ જે નોન રિટેલ માટે ખુલશે, સીઆઈએલનો આ ઓએફએસ અને 2% હિસ્સો જે છે વેચવાની સરકારની અહીંથી યોજના બનતી જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ આગળ જોવા જઈએ લોંગ ટર્મ વ્યૂ, ફંડામેન્ટલી કોલ ઇન્ડિયા કંપની આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો અગર આપણે કોલ ઇન્ડિયાની જો વાત કરશું તો યસ, આજે ન્યૂઝના કારણે આપણને એક સારી એવી અહીંયા પોઝિટિવિટી વાળું અહીંયા એક પરફોર્મન્સ અહીંયા જોવા મળી શકે છે. બટ સાથે જ અગર આપણે વાત કરશું કે જેવી રીતના આપણને જે કોલની જે ડિમાન્ડ ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝમાં જે રીતની અહીંયા વધતી આપણે જોવા મળી રહી છે, એના કારણે આપણે નિયર ટર્મમાં જોયું પણ છે કે જ્યારે પણ આપણે નિયર ટર્મમાં કોલ ઘણા બધા એક્સટ્રી પાવર અને બધાના ફિલ્ડમાં અહીંયા આપણને એક હાઈએસ્ટ યુઝના તરીકે જણાવવા અહીંયા જો આપણે જોતા આવ્યા છે. અને એના અગર આપણે જોઈશું નિયર ટર્મ પરફોર્મન્સ કંપનીનો ઘણો જ સારો અહીંયા પ્રદર્શન આપણે જોવા મળ્યું. જેવી રીતના અગર આપણે ફાઇનાન્શિયલ્સની પણ વાત કરશું તો યસ, હિસ્ટોરિકલી કંપની એમના જે માર્જિન્સ છે કે રેવન્યુ છે એમાં ઘણો સારો એક અહીંયા ગ્રોથ આપણે આપ્યો છે. સ્પેશિયલી અગર આપણે આ ક્વાર્ટરની પણ વાત કરીશું, આ ક્વાર્ટરમાં કંપની ઘણું સારું એક આપણે રેવન્યુ વાઇઝ અહીંયા ગ્રોથ અને પ્રોફિટેબિલિટીમાં પણ ઘણો એક સારો અહીંયા ગ્રોથ આપણે અહીંયા જોઈ રહ્યા છે. યસ, કમિંગ ટર્મમાં જેવી રીતના અહીંયા આપણે ઓએફએસ પણ અહીંયા આપણે નિયર ટર્મમાં આવતા આપણે જોઈ રહ્યા છે. ગવર્મેન્ટનો અહીંયા એક હિસ્સો લેવાની વાત આવી રહી છે અને સાથે જેવી રીતના કંપનીનું પરફોર્મન્સ અને પ્રદર્શન અહીંયા ડિમાન્ડ સાથે અહીંયા વધતું આપણે જોવા મળી રહ્યું છે. એના કારણે મને લાગે છે નિયર ટર્મ અને લોંગ ટર્મ બેવ તરીકેથી એક સારી એવી એક્શન આપણે આ સ્ટોકના અંદર જોવા મળી શકે છે.